નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ભુજમાં આવેલા પ્રાગ મહેલમાં। તો તમને સંપૂર્ણ પ્રાગ મહેલ આજે હું આ વિડીયોમાં બતાવવાનો છું। તો જે મિત્રો પ્રાગ મહેલ જોવા જવાના છે, જે મિત્રો પ્રાગ મહેલ જોવા નથી જઈ શક્યા, તે મિત્રો ઘેર બેઠા તદ્દન ફ્રીમાં પ્રાગ મહેલ જોઈ શકશે। તો અમે જે છે એ ભુજના જોવાલાયક સ્થળો એ ફરી રહ્યા છીએ અને સાથે સાથે તમને પણ આ વિડીયો સ્વરૂપે જુદા જુદા સ્થળો દેખાડી રહ્યા છીએ। તમે આ જોઈ રહ્યા છો વિશાળ પ્રાગ મહેલ। મિત્રો, આ પ્રાગ મહેલ જે છે તે 19મી સદીમાં બનાવવામાં આવેલો છે। દરબાર ગઢમાં આ પ્રાગ મહેલ જે છે આવેલો છે, અતિ પ્રાચીન છે। લગભગ 1865ના સમયમાં આ પ્રાગ મહેલ બનાવવામાં આવેલો છે। પ્રાગ મહેલ જે છે એમાં તમારે વિવિધ પ્રકારની એન્ટ્રી ફી લેવી પડશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે તમારે જે છે એ એન્ટ્રી ફીના પૈસા આપી અને ટિકિટ લઈને અંદર જવાનું રહેશે। અમે પણ ટિકિટ લઈ અને હવે અંદર જઈએ છીએ અને તમને પણ બતાવું છું। જો મિત્રો, અદ્ભુત કોતરણી છે, અદ્ભુત ચિત્ર કલા કારીગરી તમને આ મહેલમાં જોવા મળશે। અહીંયા કુલ મિત્રો 3 માળ છે। પહેલો માળ જે છે એ દીવાની ઓફિસ હતી, બીજો માળ જે છે એ ત્યાં એક હોલ આવેલો છે જ્યાં દરબાર ભરાતો હતો અને ત્રીજા માળે જે છે એ રાજાનું નિવાસ સ્થાન હતું। અત્યારે અહીંયા જુદી જુદી પ્રાચીન વસ્તુઓ જે છે તે નિદર્શનમાં મૂકવામાં આવેલી છે। એમ કહેવાય છે કે મિત્રો આ મહેલ જે છે એ બનાવતી વખતે વિદેશથી વસ્તુઓ મંગાવવામાં આવી હતી। બહાર તમે જે ટાવર જોયો હતો એ સ્પેશિયલ લંડનથી મંગાવવામાં આવેલો હતો। મિત્રો, આ જે મહેલ છે એની ડિઝાઇન જે છે તે બ્રિટિશ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી। તમે જુઓ છો અહીંયા સોફાઓ છે, ખુરશીઓ છે, જે રાજા રજવાડાઓની ખુરશીઓ જે છે પ્રતીત થાય છે। આ ઉપરાંત જુદી જુદી પ્રતિકૃતિઓ મૂકવામાં આવેલી છે। જુઓ, મગર મૂકેલા છે, ડાઇનિંગ ટેબલ મૂકેલો છે, રજવાડી અરીસાઓ છે, ઝુમ્મર લટકી રહ્યા છે અને આ હોલ જે છે એ તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ દર્શનીય છે। અહીંયા પાલખી છે, રાજા રજવાડાઓની પાલખીઓ જે છે તે મૂકવામાં આવેલી છે। તમે મિત્રો સિરિયલોમાં, ટીવીમાં આ રીતના દ્રશ્યો જોયા હશે, જે દ્રશ્યો તમે આબેહૂબ આ પ્રાગ મહેલમાં જોઈ શકો છો। ઐતિહાસિક વસ્તુઓ જે છે તે મિત્રો તમે જોઈ શકો છો। અહીંયા જે છે એ જૂનો પટારો છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો તમને પ્રાગ મહેલના અંદરના દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છું। અહીંયા જે છે તે રાજાઓના ફોટાઓ જે છે તે મૂકવામાં આવેલા છે, તે પણ તમે જોઈ શકશો। અહીંયા જુઓ, વાસણો જે છે એ પણ મૂકવામાં આવેલા છે। પ્રાચીન વાસણો છે, ઐતિહાસિક વાસણો છે। પહેલાંના રાજાઓ જે પ્રાગ મહેલના જે ઇતિહાસ સાથે સંકળાયેલી વસ્તુઓ છે તેનો સંગ્રહ જે છે અહીંયા કબાટમાં કરવામાં આવેલો છે, ફોટાઓ મૂકવામાં આવેલા છે। ત્યાર પછી રાજાઓના, રાણીઓના પહેરવેશ જે છે એ પણ અહીંયા નિદર્શનમાં મૂકવામાં આવેલા છે, જેથી લોકો જાણી શકે। અહીંયા બાળકોને રમવાની ગાડી જે છે એ પણ મૂકવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। રાજકુમારો જે છે 1940માં ગાડીમાં બેસતા હતા, રાજકુમારોની આ ગાડી જે છે એ પણ અહીંયા નિદર્શનમાં મૂકવામાં આવેલી છે। અહીંયા આખી જે ડિઝાઇન જે છે એ તમે જોઈ શકો છો, એ પણ અહીંયા નિદર્શન કરવામાં આવેલું છે। આગળ વધીએ તો તમે જોઈ શકો છો લાકડાની એવી વસ્તુ છે જે તમે ક્યાંય નહીં જોઈ હોય। જુઓ, અહીંયા ઘોડિયું છે। ત્યાર પછી આપણે એના દરવાજાઓ તમે જુઓ, એની વસ્તુઓ તમે જુઓ તો આખી અલગ જ લાગશે। અહીંયા જુદા જુદા મિત્રો અરીસા મૂકવામાં આવેલા છે, જે આપણે મ્યુઝિયમમાં જોઈએ છીએ, લાંબા, ટૂંકા, પાતળા, જાડા। આ અરીસામાં તમે દેખાવ છો। અહીંયા જુઓ, એક બાળક જોઈ રહ્યો છે, એના પગ જે છે એ ખૂબ જ લાંબા દેખાઈ રહ્યા છે। તમને હસી હસી અને તમે તૂટી જશો મિત્રો। તમને ખૂબ જ અહીંયા ઠીંગણો માણસ જે છે એ બની જાય છે। તો આ રીતના મનોરંજન માટે જે પ્રવાસીઓ આવતા હોય છે, જે ટુરિસ્ટો આવતા હોય છે, એમના મનોરંજન માટે મૂકેલ છે। આ ટાવર છે સ્પેશિયલ લંડનથી જે છે એ અને એનું ઘડિયાળ જે છે તે મંગાવવામાં આવેલી છે। અને નીચેની સાઈડ પ્રાચીન સિક્કાઓ છે, પ્રાચીન વસ્તુઓ છે, એની પણ તમે ખરીદી કરી શકો છો। તો અહીંયા નાની એવી બજાર પણ કહી શકાય, બજાર પણ આવેલી છે। અહીંયા અંગ્રેજોના સમયના સિક્કાઓ છે, રાજાઓના સમયના સિક્કાઓ છે, પહેલાંમાં અસ્તિત્વમાં આવેલા સિક્કા જે છે પહેલાંમાં ઉપયોગમાં આવતા હતા। આઠાનાથી લઈ પાયલીથી લઈ તમામ જે સિક્કાઓ છે જે ચલણમાં હતા એ તમને અહીંયા વેચાતા મળે છે। અલગ અલગ ભાવ છે જે તમે ખરીદી પણ શકો છો। આ ઉપરાંત કટલરીની વસ્તુઓ છે,
મહિલાને લગતી સુશોભનની વસ્તુઓ છે એ પણ તમને અહીંયાથી મળી રહેશે. તો મિત્રો આશા રાખું કે તમને જે વિડીયો બતાવ્યો છે, અહીંયા આઈના મહેલ છે મિત્રો, પરંતુ આઈના મહેલ અમે ગયા ત્યારે બંધ હતો. તો ખાસ અહીંયા જે સમય આપેલો છે એ તમે જોઈ લેજો કે જોવાનો સમય જે છે એ અને ગુરુવારે બંધ હોય છે આઈના મહેલ. તો આઈના મહેલના નહીં તો તમને દર્શન કરાવો તો અહીંયાથી આઈના મહેલ તરફ તમે જઈ શકો છો. આખો આઈના મહેલ છે, એની બાજુમાં જ આવેલો છે. તો દરબારગઢમાં ભુજમાં પ્રાગ મહેલ આવેલો છે, જે ખાસ તો મિત્રો પ્રાગ મહેલમાં જોવાનું છે. તો તમને બતાવ્યો છે વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને આપના ગ્રુપમાં શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, રાજેશ પ્રજાપતિ વ્લોગને. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.